નમસ્કાર મિત્રો, હું રાજેશ જોટવા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણા વડવાઓ કહેતા કે દવાખાનાથી ભગવાન બચાવે. કદાચ આ પહેલા શબ્દ બીમારી માટે હશે, પણ હવે આ દવાખાનામાં બંધ બેસે છે કે ભાઈ દવાખાનાએ હકીકત આ જે સાર્થક કરી દીધી છે. અને મિત્રો, તમારે પણ દવાખાનાની વિઝિટ લેવાની થતી હોય તો આ વિડીયો તમારા માટે છે. શરૂઆતથી અંત સુધી જોતા રહેશો. કારણ કે આજે આપણે વાત કરવી છે દર્દીની મજબૂરીની, આજે આપણે વાત કરવી છે માનવતાની હત્યાની, અને આજે આપણે વાત કરવી છે મેડિકલ માફિયાની. મિત્રો, સૌપ્રથમ તો આપણે એક ઉદાહરણ જોઈએ કે કોઈ એક બહુ મોટો મોલ છે, સિટીનો, નગરનો, મહાનગરનો એક મોટો મોલ છે, અને એમાં કોઈ 5 રૂપિયાની વસ્તુ છે તમને 50 રૂપિયામાં એ લોકો વેચે છે. તો તમારી પાસે ત્યાં ઓપ્શન છે કે ભાઈ મારે નથી લેવું, આ વસ્તુ મને મોંઘી પડે છે, નથી લેવી, હું બીજે ક્યાંકથી લઈશ. પણ અહીં એવું છે કે જો પેલા તો ડોક્ટરનો પ્રોફેશન છે ને એ એક નોબેલ પ્રોફેશન છે. ભગવાને એમને સેવા કરવાની અઢળક તક આપી છે. આવી તક જનરલ પબ્લિકને નથી મળતી. પણ તમને પેલા તો તમે જાઓ, તમારા સ્વજનને લઈને જાઓ તો એમના દર્દીના સ્વજનોને એવી રીતના ડરાવીને, ધમકાવીને, એક પ્રકારનું એક ઇમોશનલ બ્લેકમેલ કરી અને એ એક અમુક ડિમાન્ડ કરે છે કે ભાઈ આમને આ તકલીફ છે, આ વસ્તુ છે એ કરવી પડે છે. અમુક પ્રોસિજર માટે એમને ફોર્સ કરે છે. આવા ઘણા કિસ્સાઓ છે ગુજરાતમાં અને દેશમાં આવી ગયા છે. પણ જ્યારે આવી વાત ડોક્ટર કરે ત્યારે એ માણસ ઓલરેડી એકવાર તો એનું પેશન્ટ હોસ્પિટલમાં છે એટલે કેટલો આઘાત હોય એમના સ્વજનને અને એમની સાથે પછી એ કોઈ ડિસિઝન, હવે માણસ જીવથી મોટું શું છે બોલો. હવે એ ગમે એટલા પૈસા કે જે કે અમે તો કરવાનું જ. હવે એમ કે ભાઈ અહીંથી તમે શિફ્ટ કરશો તો પણ જોખમ છે તો શું કરવાનું, તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે તો શું કરવાનું. ચાલો, તો માણસ શું કરવાનું, કેમ કે એને ખબર નથી, કોઈ મેડિકલ નોલેજ નથી. અને માણસ પોતાના સ્વજનોનો જીવ બચાવવા માટે પોતાના તમામ મરણ મૂડી કરી હોય એકઠી એ પણ એ જવા દેવા માટે તૈયાર છે. પૈસાની કોઈ કિંમત નથી હોતી, માણસની કિંમત હોય છે. એ માણસ સમજે છે. પણ આ અમુક લોકો છે, અમુક ડોક્ટરો છે એ સમજતા નથી. અમુક હોસ્પિટલના કોર્પોરેટ હોસ્પિટલના માલિકો છે એ સમજતા નથી. આપણે બધાને ખબર છે કે ભાઈ હવે જે મેડિકલનું જે પ્રેક્ટિસ છે એ બહુ શું કે એક પારદર્શી રહી નથી. લોકોને લગભગ કોઈ મોટાભાગના ડોક્ટરો પર વિશ્વાસ નથી રહ્યો. અમુક ડોક્ટરો છે કે જે જૂના છે કે ફેમિલી ડોક્ટર્સ છે કે અમુક લોકો સારા પણ છે, તો એમના સિવાય મોટાભાગના ડોક્ટરો ઉપર વિશ્વાસ શા માટે નથી રહ્યો? આ એક અમુક આંકડાઓ કહે છે, હું નથી કહેતો, આ આંકડા કહે છે. ઇન્ડિયન એક્સપ્રેસનો ન્યૂઝનો હું વાંચું છું કે સી સેક્શન ડિલિવરી એટલે કે જે સિઝેરિયન ડિલિવરી છે એ છેલ્લા 10 વર્ષમાં બમણી થઈ છે. મિત્રો, તમારી સામે એક ગ્રાફ દેખાતો હોય છે અને એ ગ્રાફમાં એવું છે કે જે પબ્લિક હોસ્પિટલો છે એટલે કે સરકારી હોસ્પિટલો છે એમાં જે સિઝેરિયનનો જે ક્રાઇટેરિયા છે એ બતાવવામાં આવ્યો છે. જે લાલ કલરનો એરો છે ને એ સરકારી હોસ્પિટલનો છે. સરકારી હોસ્પિટલમાં જે 100 મહિલાઓ જ્યારે ડિલિવરી માટે આવે એમાંથી 14 મહિલાનું સિઝેરિયન થાય છે. જ્યારે પેલો ગ્રીન છે ને, ગ્રીન, એ પ્રાઇવેટ હોસ્પિટલને બતાવે કે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જ્યારે 100 મહિલાઓ આવે એમાંથી 35 મહિલાઓ છે એમનું સિઝેરિયન થાય છે. મિત્રો, એટલો બધો ગાળો સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલનો કેમ? ધ હિન્દુનો જે એક આર્ટિકલ છે એમાં તો જણાવવામાં આવ્યું છે કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં 2 માંથી 1 મહિલાનું સિઝેરિયન થાય છે. અને અકોર્ડિંગ ટુ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એવું છે કે આઇડલ રેટ છે સી સેક્શન ડિલિવરીનો એ 5 થી 15% જ હોવો જોઈએ, એના બદલે 50% સુધી પહોંચી ગયો છે. મિત્રો, એક વાત તો તમારે મારે સ્વીકારવી પડશે કે ગવર્મેન્ટ સેક્ટરમાં જે હોસ્પિટલનું સ્ટ્રક્ચર છે એના ઉપર કોઈને ભરોસો નથી. મારે સ્વીકારવું પડે ને તમારે સ્વીકારવું પડે. કારણ કે આપણા જ સ્વજનને જ્યારે કોઈ બીમારી થાય તો આપણે સરકારી હોસ્પિટલ તરફ સામાન્ય રીતે નથી જોતા. એને પ્રાઇવેટમાં ખર્ચો કરવાનો કોઈને મજા ન આવતી હોય ભાઈ, તો એ શું કામ કરે છે ભાઈ? કારણ કે સરકારીનું જે સ્ટ્રક્ચર છે એટલું સ્ટ્રક્ચર મજબૂત નથી, ત્યાં એમને એવી સારવાર મળતી નથી એટલે પ્રાઇવેટ હોસ્પિટલમાં દોડે છે. અને આને જ કારણે પ્રાઇવેટ હોસ્પિટલ વાળા છે એ મોટા ભાગને અત્યારે જોઈએ તો કોર્પોરેટ હોસ્પિટલો બની ગઈ છે. ખરેખર જોવા જઈએ ને તો શિક્ષણ અને હોસ્પિટલનું એટલે કે મેડિકલ ક્ષેત્રે એ ધંધાની વસ્તુ નથી. આ બેઝિક જીવન જરૂરિયાતની વસ્તુ છે ભાઈ. જીવવાનો અધિકાર તો સૌનો છે. અને એટલા માટે આ બે વસ્તુ છે એ એક ધંધાને લાયક જ નથી. આ વસ્તુ છે સેવા ક્ષેત્રની છે. અને એમ છતાં આમાં જે કોર્પોરેટ ક્ષેત્ર ઘૂસી ગયું છે. હોસ્પિટલો મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલો બની ગઈ કે જેમને પોતાનું બેકગ્રાઉન્ડ પણ મેડિકલનું નથી. જેવા લોકો ધંધાર્થી લોકો છે, પ્રોફેશનલ લોકો છે, આવા લોકો, મોટા મોટા લોકો, મોટી મોટી કંપનીઓ હોસ્પિટલો ખોલીને બેસી ગઈ. અને એનું એમ શું છે, એમનો ઉદ્દેશ શું છે
કે ભાઈ પૈસા કમાવા. જે પૈસા વાળા લોકો છે એને ધંધામાં, હોસ્પિટલના ધંધામાં રસ પડ્યો છે ભાઈ. છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણના ધંધો છે, શિક્ષણને બિઝનેસ બનાવી દીધો અને એમાં હોસ્પિટલનો પણ હવે ધંધો થઈ ગયો છે. જેને મેડિકલ ક્ષેત્રે નાડી નેપો નથી, જેને કોઈ બેકગ્રાઉન્ડ કોઈ મેડિકલનું નથી, એ જે હોસ્પિટલના સીઈઓ થઈને ફરે, એ પોતાની હોસ્પિટલ નાખે અને પછી ડોક્ટરને રાખે અને પછી ડોક્ટર શું કરે ભાઈ, એને પાછું પેલું ઇન્સેન્ટિવ આપે, જેટલા તું કાપી એટલા વધારે મળશે. એવું નથી હો કે ભાઈ આ અમુક હોસ્પિટલોમાં જ મોટી આ બે હોસ્પિટલોમાં કૌભાંડ થયા છે એટલે એવા મોટા જ કૌભાંડ થાય છે. ભાઈ કૌભાંડની શરૂઆત ડોક્ટરનું જે પ્રિસ્ક્રિપ્શન હોય છે ને ત્યાંથી શરૂઆત થઈ જાય છે. અનનેસેસરી તમને રેફર કરે કોઈ લેબમાં કે પછી કમિશન બેઝ રેફર હોય છે, અનનેસેસરી તમારા અલગ પ્રકારના ટેસ્ટ કરાવડાવે, બરોબર, ત્યાંથી શરૂઆત થઈ જાય છે. તમને જે દવા લખે છે જેનરિક દવા નથી લખતા, ઘણીવાર જે અલગ બ્રાન્ડની દવા લખે છે. ભાઈ શું કામ બ્રાન્ડની દવા લખે છે? ઘણા ડોક્ટરો, મને પર્સનલ અનુભવ છે કે એમણે એવી રીતના અક્ષરો કરી અને એ દવાઓ એ રીતના બ્રાન્ડેડ દવાઓ લખી કે જેનરિક સ્ટોરમાં તમને મળે જ નહીં. એટલે તમને એવું નથી કે આ મોટી વસ્તુ છે, આ મોટી વસ્તુ તો બહુ ગંભીર છે ભાઈ. લોકોને કાપી નાખે, પોતાનું આ જીવવાનો અધિકાર તો છે ને માણસને. હવે આમાં તો માણસ શું કેવા જાય, હવે એમને એક લિમિટેશન હોય છે. જો આ પીએમજય ની કાર્ડની વાત આવી ને એના ઉપર આપણે આવીએ. પીએમજય જે સ્કીમ છે એ બહુ સારી સ્કીમ છે, કારણ કે જે ગવર્મેન્ટનું જે હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એ એટલું સારું નથી કે જેથી કરીને એ એટલી સુવિધાઓ આપી શકે. એમની જગ્યાએ જે પીએમજય છે એમાં તમને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારું સુવિધાઓ મળી શકે એવું ને. પીએમજય યોજનામાં જે લાભાર્થીઓ છે એ બધા અમુક લિમિટેડ આવકના છે, એટલે કે ઓછા ભણેલા હોઈ શકે, ગરીબ હોઈ શકે, મજૂર માણસ હોઈ શકે. તો આવા લોકોને ખબર નથી પડતી કે ભાઈ હવે અમારે શું કરવું, ક્યાંથી શું કરવું. તો આવા લોકો પાસેથી પૈસા ખંખેરવા માટે છેવટે છે તો પબ્લિકના ટેક્સના પૈસા છે. એટલે આવા લોકોને કોઈક ને કોઈ રીતના લાવી અને ખરેખર આ જો ખ્યાતિ કાંડ હતું જે અમદાવાદમાં, એની વાત કરીએ તો એમણે તો પેલા આપણે કેમ્પો યોજ્યા. હવે એ ગામડે જઈને હવે એ લોકોના ટાર્ગેટ પૂરા ન થયા તો પછી કે હવે આલો હું કરું, તો ભાઈ કેમ્પો કરો, બરોબર. એમાં એને પાછા જુઓ, આ પ્રોફેશનલ વસ્તુનો તમને વાત કહું, પ્રોફેશનલિઝમ જે હોસ્પિટલ ક્ષેત્રે આવ્યું છે ને એની વાત કહું, એ લોકો શું કે બોર્ડની મીટિંગ મળે. હવે તેમાં સીઈઓ ને એમડી બધું આવી ગયું. ખાલી પર્સનલ જે પેલાના ફેમિલી ડોક્ટર હતા એ અમે ગયા. હવે સીઈઓ ને એમડી બધું આવી ગયું, તેની મીટિંગ મળે. ભાઈ હવે કેમ વકરો આપણો વધારવો કેમ? તો હવે એમાં પછી કોઈક હોય અપલખણો જે માર્કેટિંગ વાળો કે ભાઈ હેલો એક કામ કરો, દર્દીઓ તો ઠીક છે લિમિટેડમાં હોય, પણ કે કોઈને થતું નહીં તો એક કામ કરો, ગોતો કેમ્પે ગામડે જઈને દર્દીનો ગોતો. ઓલો માર્કેટિંગમાં નો ઓલો હાબુ વેચવા આવે એમ આ લોકો ત્યાં ગયા હતા. ખ્યાતિ વાળા લોકોને પકડી આવ્યા અને પછી એ બધાને કાઢવાને અનનેસેસરી ઓપરેશનો કર્યા ને એમાં એ બધું કાંડ આવ્યું. જામનગરમાં પણ એવું કાંડ આવ્યું અને એમાં તો પાછા સીઈઓ એમના હોસ્પિટલના મેનેજમેન્ટ એમ કે ડોક્ટરનો આ છે, અમારું કઈ ખબર નથી. ભાઈ તો પૈસામાં કેમ ખબર હોય? પૈસામાં ભાગમાં કેમ આવી જાય કે ભાઈ હાલો પૈસાનો 1 રૂપિયાનું જતું કોઈ નથી કરતું. ભાઈ જો બધી વસ્તુ છે દેખાડાની વસ્તુ છે. તમને ખબર છે, મને ખબર છે કે આમાં શું ચાલી રહ્યું છે. હેલ્થ સેક્ટર છે બરબાદ થવા જઈ રહ્યું છે. મોટા ભાગના જે હેલ્થના જે પેલું છે એમાં અનઇથિકલ પ્રેક્ટિસ થઈ રહી છે. એ વાત આજે સાબિત થઈ રહી છે. મેં કીધું એમ પ્રિસ્ક્રિપ્શન થી માંડી અને અનનેસેસરી રેફરલ થાય છે. અનનેસેસરી તમને મોટા બિલો બનાવી દેવામાં આવે છે. ફાર્મા કંપની વાળા 10 ગણી એમઆરપી છાપે. બોલો, હવે એ તમે કોઈ પણ મેડિકલમાં લેવા જાવ ને તો જે ડોક્ટરની મેડિકલ હોય તો દરેક દવાખાને પોતાની મેડિકલ, એ ફાર્મા વાળા એ 10 ગણી એમઆરપી છાપે. હવે આમાં ઇથિક્સ જેવું રહ્યું હું? આમ તો ખરેખર નોબેલ પ્રોફેશન કહેવાય. તો આ નોબેલ પ્રોફેશનમાં તમને દેખીતા જ આવા કેટલા બધા કૌભાંડો છે કે તમે શું કરી શકો. બધી હોસ્પિટલોમાં તમે પેશન્ટને લઈને જાવ ને તો એના ફોર્મમાં 50 વિગતો હોય, તમારી પર્સનલ વિગતો કે તમે કોણ છો ને તમારે શું ને આમ ને તેમ, દર્દી તમારો શું થાય ને તમારો ધંધો હું, દર્દીનો ધંધો નહીં તમારો ધંધો હું, એટલે ધંધો શું કરો એટલે ધંધો કરો એ પ્રમાણે કાપવા થાય ને એમ. હવે ભાઈ દર્દીનું તમે એમાં ધ્યાન દો ને ભાઈ, કે જે દર્દી આવ્યું એનું જો ને ભાઈ. મારા દર્દીના હગાન ધંધા તારો શું કામ છે? મિત્રો આ બાબતમાં તો ચર્ચા જેટલી કરીએ એટલી ઓછી છે. મારી પાસે આખી રિસર્ચ કરેલી આખી ફાઇલ છે અને એ બધું જોઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે.
તો છેલ્લે કરશનદાસ માણેકની એક બહુ સારી પંક્તિ યાદ કરી લઈએ. વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો. પંક્તિ એવી છે કે દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. આ પંક્તિ બહુ સાર્થક થઈ રહી છે આજના જમાનામાં. આ વિડીયોમાં ફક્ત એટલું જ. નમસ્કાર.